નમસ્કાર. રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળામાં આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વર્ગ ચાલશે. આપ સૌનું હૃદયથી સ્વાગત છે. સૌ વિદ્યાર્થીઓ અને સહૃદય મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું. ચલાવવામાં એ આપ સૌના પ્રતિભાવો છે. તો આવો આજે ભણીએ ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાનો બીજો એકમ ખીજડીએ ટેકરે. આપણે ગયા વ્યાખ્યાનમાં, ક્ષમા કરશો, નેટવર્કની સમસ્યા હતી, હવે નહીં અટકે. તો ગયા વર્ગખંડમાં આપણે અખિલ બ્રહ્માંડમાં પહેલું કાવ્ય ભણ્યા. ખૂબ સારા પ્રતિભાવો આપ સૌના મળ્યા છે, એટલે એ અંગે હવે કોઈ સમસ્યા લગભગ નથી એવું આપણે સ્વીકારીને ચાલીએ છીએ. અને બીજો એકમ ખીજડીએ ટેકરે એ એક સરસ મજાની નવલિકા છે. ખૂબ સિદ્ધહસ્ત લેખકોમાંના એક એટલે ચુનીલાલ મડિયા. રાજકોટના ધોરાજીમાં એમનો જન્મ થયો. BA સુધીનો એમનો અભ્યાસ અને NS BCom સુધીનો અભ્યાસ કરીને 12 વર્ષ સુધી ગુજરાતી વિભાગમાં એમણે મુંબઈમાં USISમાં 12 વર્ષ જેટલો સમય ગુજરાતી વિભાગમાં કામ કર્યું. મૂળતઃ નવલકથાકાર, નવલિકાકાર તરીકે, નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. વિવેચન પણ કર્યું, નાટકો પણ લખ્યા, નાટ્યકાર તરીકે પણ, નાટ્ય વિવેચક તરીકે પણ આ લેખકની ખ્યાતિ છે. ટૂંકમાં ઘણા બધા સાહિત્ય સ્વરૂપો સાથે આ લેખકનું જોડાણ છે. એટલે ગદ્ય વિશ્વમાં બહુમુખી પ્રતિભા ધરાવતા આ લેખક ચુનીલાલ મડિયા એક સિદ્ધહસ્ત લેખક છે, સિદ્ધહસ્ત ગદ્યકાર છે. અને એમની આ વાર્તા એટલે કે ખીજડીએ ટેકરે એ બહુ મજાના વિષયને લઈને, આજની પરિભાષામાં કહીએ તો એક સસ્પેન્સ લઈને ચાલતી ટૂંકી વાર્તા એટલે કે નવલિકા છે. આ નવલિકાના કેન્દ્રમાં એ ભોજો છે અને ભોજો પોતાના યુવાનીના દિવસોમાં ચોર રહ્યો છે. એણે ખૂબ ચોરીઓ કરી છે અને તેમ છતાં એ ખૂબ ચોરીઓ કરવા છતાં પગભર થયો નથી, બે પાંદડે થયો નથી. અને એ ઉંમરના એક પડાવ સુધી પહોંચ્યા પછી, પ્રૌઢતાનો એક પડાવ વટાવ્યા પછી પણ એ એના બાળકોને પહેરાવા માટે એની પાસે કપડાં નથી, એની પત્નીની આબરૂ ઢાંકવા એની પાસે ચૂંદડી નથી. આ અવસ્થામાં એનું જે ચિંતન છે એ આ વાર્તાને, એ લેખકની મનોવૈજ્ઞાનિક સૂઝ સમજ એ અહીંયા બરાબર વ્યક્ત કરી આપે છે. સાથે સાથે સમાજના વિવિધ તાણાવાણા અહીંયા લેખક જોડી આપે છે. આપણે આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ. હિરણ નદીના કાંઠેથી આ વાર્તા શરૂ થાય છે. હિરણ નદીને કાંઠે જ એ આ ભોજાનું રહેણાંક છે. એ ભોજાએ રહેઠાણ પણ એ કોઈ પાકું મકાન નથી, પણ પોતાની પત્નીના સહયોગથી, પોતાની પત્નીને સાથે રાખીને એક કૂબો બનાવ્યો છે. જંગલમાંથી લાકડા કાપી લાવીને, બાવળના લાકડા કાપી લાવીને કે બીજા કોઈ લાકડા ભેગા કરીને એક કૂબો બનાવ્યો છે, ઝાડ પાંદડા ભેગા કરીને. અને એ કૂબામાં એ એની પત્ની અને બાળકોની સાથે રહે છે નદીના ખુલ્લા પટમાં. હવે નદીનો ખુલ્લો પટ એ કોઈની માલિકીનો હોતો નથી. આ એની પોતાની માલિકીની જમીન નથી. અને જમીનવાળો હોત તો થોડો ચોરી કરત, પણ એ જમીનવાળો નથી, જમીનદાર નથી, જમીન વિહોણો છે. એટલે નદીના પટમાં ત્યાં એનું કુટુંબ એ પરિવાર સાથે કૂબો નાખીને પડ્યો છે અને તરબૂચનો વાડો કર્યો છે. અને એ વાડાની એ સાચવણી કરતો એ પોતે ત્યાં ઊભો છે. ત્યાંથી આ વાર્તા શરૂ થાય
અને આમ તો ત્યાં જ આ વાર્તા પૂરી થાય છે. સુરેશ જોશીના આવ્યા પછી વાર્તા વિશ્વમાં ઘટના તત્વના લોપની જે વાત હતી, પણ અહીંયા ઘટના તત્વ લોપાતું નથી, પણ માત્ર ને માત્ર ભોજાના ચિંતનમાં અને પછી એક નાનકડી ઘટનામાં આખી વાર્તા પૂરી થઈ જાય છે. બહુધા આખી વાર્તા એ ભોજાના ચિંતન પર ચાલે છે. હવે ભોજો એક પ્રૌઢ વ્યક્તિ છે, 60ની આસપાસ, કદાચ 60-65ની આસપાસની ઉંમરે પહોંચેલો. સ્પષ્ટ ઉલ્લેખ નથી આખી વાર્તામાં ક્યાંય, અને કદાચ જરૂર પણ નથી. આખી જિંદગી જેણે ચોરીઓ કરી છે એ કોઈ પણ ઉંમરે ચોર જ હોય. આ આપણી માનસિકતા છે, પણ લેખક એને જરા જુદા દૃષ્ટિકોણથી જુએ છે. અને પછી એ જ લેખક આ વાર્તામાં એ પોસ્ટમાસ્ટરના પાત્રથી અથવા પોસ્ટમાસ્ટરના માધ્યમથી એ ભોજાના પાત્રને કેવું જુદી દૃષ્ટિકોણથી વ્યક્ત કરે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હમણાં કહ્યું એમ હિરણના હેઠવાસમાં એટલે હિરણ નદીના પટમાંથી આ વાર્તા શરૂ થાય છે. ભોજા કાળુ એ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. તમે જુઓ, લેખક આ વાર્તાથી સૌરાષ્ટ્રના એક છેવાડાના ગામડાના એક ગરીબ વ્યક્તિના તળ સુધી કેવી રીતે સ્પર્શે છે એ બરાબર અહીંયા લેખકનું ભાષાકર્મ જ આપણને વ્યક્ત કરી આપે. કારણ કે માત્ર ભોજો નહીં, ભોજા કાળુ, એમ આપણે ત્યાં પિતાના નામ સાથે એ નામ બોલવાની પ્રથા સૌરાષ્ટ્રના આખા એ પંથકમાં હજી પણ છે. અને હજી પણ આપણે કોઈના નામે કોઈને પૂછીએ કે ભાઈ અનિલભાઈ ક્યાં રહે, તો ખાલી અનિલભાઈ કહેશો તો નહીં મળે, પણ પાછળ એના પિતાનું નામ કહેવું પડશે ને. એ નામ લગભગ ગામડાઓમાં, આપણા ગામડાઓમાં આવી રીતે જ બોલાતા હોય છે કે ભાઈ ભોજા કાળુ ક્યાં રહે છે, કે ભાઈ કાળુ મનુ ક્યાં રહે છે, કે ભાઈ મનસુખ શિવા ક્યાં રહે છે. એમ પિતાનું નામ પણ સાથે આપણને, હવે સ્વાભાવિક છે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ તો આ તો આપણને તોછડું લાગે, મનસુખભાઈ શિવાભાઈ નામ હોય ને આપણે મનસુખ શિવા કહીને બોલાવીએ તો અહીંયા તો આપણને તોછડું લાગે. પણ એ વાસ્તવમાં તોછડાઈ નથી, એ ઓળખની પદ્ધતિ છે કે ભાઈ પિતાનું નામ સાથે જોડીને જ બોલવું. અને પિતાના નામને પણ આપણે ભાઈ કે કુમાર કે એવું કશું લગાડતા નથી, અને જે વ્યક્તિનું પૂછીએ છીએ એને પણ આપણે ભાઈ કુમાર કશું લગાડતા નથી. આ સૌરાષ્ટ્રની પ્રથા છે અને એમાં કોઈને જરાય અપમાન જેવું લાગતું નથી. માણસ પોતે પણ પોતાના નામ માટે એવી ઓળખાણ આપે કે ભાઈ ગામમાં બસ સ્ટેન્ડ આવીને કોઈને પણ પૂછજો ને મનસુખ શિવાનું ઘર બતાવી દેશે, એટલે મનસુખભાઈ પોતે એમ કે મનસુખ શિવાનું ઘર પૂછી લેજો એમ. એટલે આ એક સૌરાષ્ટ્રની અલગ અને આગવી પ્રથા છે ઓળખ આપવાની. એ પ્રથાને પ્રથમ જ વાક્યમાં એ મૂકીને એ જે તળપદી પ્રથા છે એને ઝીલીને લેખકે ભાષા પાસે કેટલું કામ પાર પાડ્યું છે કે આ ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. હવે કેટલો ગરીબ છે એનો અંદાજા નથી જ આવી જાય કે નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેતા. કોઈ પણ જગ્યાએ એ કદાચ કોઈ ઝાડ નીચે પણ સૂઈ રહેતા હશે, ઘરની આવશ્યકતા જ નહીં. એ કેટલી ગરીબાઈ અથવા એ કેટલી દીન અવસ્થા. મને અહીંયા ખલીલ સાહેબ યાદ આવે કે તું ઘર લગી આવવાની જીદ ના કર, તું ઘર લગી આવવાની જીદ ના કર, ઘર નથી નહીતર ના પાડું તને. ખલીલ સાહેબની અદ્ભુત રચના છે. પણ હા, એ શેરનો સંદર્ભ જુદો છે. અહીંયા ભોજા કાળુને ઘર નથી એ સંદર્ભ આખો જુદો છે. ભોજા કાળુએ આખી જિંદગી ચોરીઓ કરી છે, આખી જિંદગી ધાડ પાડી છે, એની વાત આગળ આવશે. પણ તેમ છતાં ભોજાની અવસ્થા એવી છે કે એ પોતાનું ઘર બનાવી શકે, સામાન્ય નાનું ખોરડું બનાવી શકે એવી સ્થિતિમાં ઊભો નથી થયો. અને આ એક આમ તો એક સંદેશ પણ છે, એક સામાજિક સંદેશ પણ છે કે ખોટા રસ્તે ગમે એટલું ધન ભેગું કરશો ને એ ટકશે નહીં, તમને બે પાંદડે નહીં થવા દે. પરિશ્રમનો પૈસો, મહેનતનો પૈસો છે એ તમારા ઘર ઊભા કરશે અને તમને પણ ઊભા કરશે સમાજમાં. પરિશ્રમનો પૈસો છે એ સમાજમાં તમને સન્માન આપશે. જ્યારે ભોજા કાળુ એ પ્રૌઢ ઉંમરે, આધેડ ઉંમરે પહોંચેલો આ વ્યક્તિ, એક ઉંમરનો પડાવ વટાવી ચૂકેલો આ વ્યક્તિ, એ પૈસા તો નથી જ એની પાસે, સંપત્તિ તો નથી જ એની પાસે થઈ, આખી જિંદગી ચોરી કરી છે એટલે સમાજમાં નામ અને માન પણ નથી. આગળ જતા જોઈશું ભોજાના મનમાં જે ચિંતન ચાલે છે એમાં એ ચિંતનનો એક હિસ્સો એવોય છે કે ભોજાને એમ થાય કે હારું ગામમાં ક્યાંય ચોરી થશે નામ સીધું મારું જ આવશે. એણે પોતાની આબરૂ કેટલી હદે ગુમાવી છે એ એનાથી સાબિત થાય છે. અહીંયા જોઈએ આપણે વાર્તાને ધીમે ધીમે ક્રમશઃ આગળ વધારીએ કે શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણીથી જ આવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલબાવળ કાપી લાવ્યો. જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણીધણિયાણીએ મળીને વાળામાં 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો એ ઊભો કરી દીધો. હવે આમ તો જોવા જઈએ તો આ એક
દૃશ્ય ઊભું કરવા જેટલી વાત આપણને લાગે, એક દૃશ્યાત્મક રજૂઆત લાગે, પણ એ રજૂઆતના એક એક શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક જાનપદી ગદ્ય કેવું હોય, તલસ્પર્શી ગદ્ય કેવું હોય, ગામડાના છેવાડાના વ્યક્તિને એ આ લેખક કેવી રીતે સ્પર્શી આવ્યા છે એ પણ અહીંયા બરાબર સમજવાનો વિષય છે. અહીંયા કદાચ આપણે, હું ને તમે સાહિત્યની ભાષામાં કે બીજી ત્રીજી કોઈ પંડિતાઈપૂર્ણ ભાષામાં ઠંડીનું વર્ણન કરવા બેસીએ તો કદાચ અલગ અલગ પ્રકારની બીજી ઉપમાઓનો પ્રયત્ન કરીએ, અને આપણે તો કડકડતી ટાઢ ને દાંત કકડાવી નાખે એવી ટાઢ ને એ પ્રકારની ટાઢ કે ઠંડી બોલવા માટે ટેવાયેલા છીએ. અને આપણે એ શુદ્ધ શાસ્ત્રીય માતૃભાષા બોલવાવાળા લોકો એ કદાચ આપણે મારે ને તમારે ઉદાહરણો આપવાના થાય ને તો એ આપણે શાસ્ત્રીય ઉદાહરણો એ શોધી લાવીએ અથવા શાસ્ત્રીય ઉપમાઓ શોધી લાવીએ. જ્યારે અહીંયા લેખકે એવો કોઈ ભાષાનો આડંબર કર્યો નથી. શિયાળો છે, ઠંડી કાતિલ છે, પણ એવું કહેવા માટે અહીંયા લેખક પ્રયોગ કરે છે રીંગણી બાળી નાખે એવી ઠંડી. કેમ કે અહીંયા આ ઠંડીનો સંદર્ભ, આ ઠંડીનો સંબંધ છે ને ભોજા સાથે છે. અને ભોજા કાળું એટલે એક નાનકડા ગામડાનો અભણ વ્યક્તિ છે જે ચોર છે. એટલે આ છેક છેલ્લા તળનો વ્યક્તિ, સમાજના છેલ્લા વર્ગનો વ્યક્તિ છે, ગરીબ વર્ગનો વ્યક્તિ છે, અને એની ઠંડી કેવી હોય તો એ તો રીંગણી બાળી નાખે એવી જ ઠંડી હોય, અને ગોળાના પાણી થીજાવી દે એવી જ ઠંડી હોય. એની ઠંડી કંઈ આપણે જેમ પુસ્તકોમાં ભરીને મૂકી છે કે સંસ્કૃત સાહિત્યની ઉપમાઓમાં આપીને રાખી છે એવી ઠંડી ના હોય. આ તો સામાન્ય માણસ છે, આ તો સામાન્ય ગામડાનો છેવાડાનો માણસ છે. એટલે એની ઠંડી તો રીંગણી બાળી નાખે એવી જ ઠંડી હોય, કારણ કે એનો સંબંધ છે ને એ રીંગણીના મરચીના વાડા સાથે છે, એનો સંબંધ તરબૂચના વાડા સાથે છે, ને એને કર્યો છે એ તરબૂચનો વાડો પછો. અત્યારે આ ઘટના શરૂ થાય છે ત્યારે એ ઊભો છે પણ તરબૂચના વાડાની વચ્ચે. એટલે આ શિયાળાની ઠંડીનું વર્ણન પણ લેખક જે રીતે કરે છે એ રીતે એક અહીંયા ગ્રામ્ય પરિવેશ, એક જાનપદી પરિવેશ અહીંયા બરાબર ઊભો થવા પામે છે. અને આવી ઠંડી પડવી જ્યારે શરૂ થઈ ને ત્યારે ભોજાને થયું કે હવે મકાન બનાવવું પડશે, કે હવે રહેવાની કંઈક અલગ વ્યવસ્થા કરવી પડશે. એટલે એ 3 વખત ગીરમાં જઈ આવ્યો અને તલબાવળ કાપી લાવ્યો, અને એની પત્ની જીવલી છે એ એની સાથે રહી, અને વગડો ફરી ફરીને એણે સૂકી સાંઠીઓ ભેગી કરી અને એ લાકડા ઊભા કર્યા, અને વચ્ચે સાંઠીઓ ઊભી કરીને એક કૂબો કેવડો, તો આ 2 ધણીયાણી એમના 4 છોકરા, અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો છે એ વાડા વચ્ચે ઊભો કરી નાખ્યો. અને આ કૂબો તો ઊભો થઈ ગયો, કૂબામાં ચૂલો થઈ ગયો, અને ચૂલામાં રસોઈ શરૂ થઈ ગઈ, છોકરાઓ અંદર રહેવા લાગ્યા, અને જીવલી અંદર રહેવા લાગી, અને આ તરફ તરબૂચનો વાડો સચવાવા લાગ્યો. પણ છતાંય ભોજાને લાગતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આવી છે. બરાબર જોજો, એની આ ભોજાની સંકુચિતતા છે. ભણ્યો નથી અને આજીવન ચોરીઓ કરી છે, બાકી બીજી દુનિયા જોઈ નથી, એટલે હવે એને તો ઠંડી પણ પોતાની સાથે વેર વાળવા આવી હોય ને એવું લાગે છે કે આ વાડા ઉપર જ વધારે પડતી ઠંડી કાપી છે, ખાબકી પડી છે. એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી, અને વધારામાં પોહ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે એ ઊભો વાડાનું ટોયામણ કરતો હતો. આ ટોયામણ પણ જાનપદી શબ્દ છે. ટોયામણ એટલે આમ તો ખેતરની રખેવાળી કરવા માટે આ જોડાયેલો શબ્દ છે. ટોયામણ કરવું એટલે રક્ષણ કરવું, અને આ ટોયામણ કરવા માટે કદાચ આપણે દાડીઓ કે મજૂર કરીએ ને તો એને ટોયો કહીએ આપણે, કે મેં ખેતર ટોયો રાખ્યો છે. પણ આ સૌરાષ્ટ્રના લોકોને ખબર પડે જાનપદી શબ્દ છે આ ટોયામણ. એટલે એ ટોયામણ કરતો ઊભો છે, મતલબ પોતાના તરબૂચના વાળાની રખેવાળી કરતો ઉઘાડે ડીલે ઊભો છે. અને હવે બરાબર એ ઉઘાડે ડીલે ઊભો છે ત્યારે એના ઉઘાડા ડીલમાં પણ ખાલી ઉઘાડું ડીલ છે કે અમસ્તા એને પેરણ કાઢીને મૂકી દીધું છે એવું નથી. આગળ લેખક કહે છે કે એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંભળતું નહોતું. મતલબ ઉપરનું જે કેડિયું અથવા ઉપરનું જે પહેરણ છે, કમરથી ઉપરનું જે વસ્ત્ર છે એ તો વર્ષોથી પહેર્યું જ નથી, એને જોયું જ નથી કેવું હોય. કારણ કે એ કેડિયું લાવવાના પૈસા જ નથી ને. એ કેડિયું લાવવાના જો પૈસા હોય તો 2 છોકરાઓ માટે પહેરણ લઈ આવે ને, પોતાના માટે શું કામ પહેરે? બાપની ફરજ છે તો એ તો એને નિભાવવી તો પડશે. પણ હવે ઈ લાવવાના પૈસા નથી, છોકરાના કપડા લાવવાના પૈસા નથી ને. અને વર્ષો જૂની ચોયણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા, અને એ થીગડાઓ ઉપર ઘસાતા ઘસાતા ચાયણી જેવું બનેલું એ થેપાડું એટલું તે જીર્ણ થઈ ગયું હતું કે હવે વધારે જીર્ણોદ્ધાર એનો શક્ય હતો નહીં. એની ચોરણી જે હતી કમરથી નીચે પહેરવાની,
એ વસ્ત્ર પણ એટલું બધું તૂટ્યું હતું, એના ઉપર એટલા બધા થીગડા વાગ્યા હતા કે હવે એનો મૂળ રંગ કયો છે એ ઓળખવો તો મુશ્કેલ હતો જ, પણ એ ચોરણીનું જે મૂળ કાપડ છે એ જ એટલું બધું તૂટી ગયું હતું અથવા સડી ગયું હતું કે એના ઉપર હવે વધારે થીગડા વાગે એમ હતું નહીં, કારણ કે મૂળ કાપડ સલામત હોય તો થીગડું વાગે ને, એ કાપડ જ જ્યાં પકડે ત્યાંથી ફાટવા લાગ્યું હતું. હવે આ ભોજાની ગરીબીનો એ માત્ર એક ટ્રેલર જેવો ભાગ છે કે ઉપરનું કડિયું તો એને વર્ષોથી પહેર્યું નહોતું, ખરીદ્યું જ નહોતું, અને ચોયણી હતી એ પણ એટલા બધા થીગડાવાળી હતી કે એનો મૂળ રંગ ઓળખવો મુશ્કેલ હતો, અને હવે એનું મૂળ કાપડ જ એટલું બધું સડી ગયું હતું કે એના ઉપર નવું થીગડું મારવું શક્ય નહોતું. આ ટાઢ જીરવવી એ ભોજા માટે કઈ નવી નહોતી, આ કઈ પહેલો શિયાળો નહોતો. આ અવસ્થામાં એણે વર્ષોથી આવી ટાઢ જ વેઠી હતી. ભૂતકાળમાં પોતે જયારે સીમ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના શીશમ વર્ણા શરીરનો સુમેળ સાધવા એ કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. હવે અવસ્થા થઈ. હવે તમે જુઓ, એક જ લીટીમાં એ ભોજાનું પૂર્વ જીવન પણ લેખકે આંકી દીધું ને આજનું જીવન પણ આંકી દીધું. હવે અવસ્થા થઈ છે. એની યાદ આવે છે કે સીમ ચોરીઓના રવાડે ચડ્યો હતો, ઊભા ખેતરમાંથી મોલ વાઢી જતો, અને ત્યારે શીશમવરનું શરીર એનું એ ઉઘાડું જ રહેતું, ઉઘાડા ડીલે જ રહેતો. કડકડતી ઠંડીમાં પણ એ સીમમાંથી એ ચોરી કરી લાવતો. અને હવે તો એને અવસ્થા થઈ હતી. જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. હવે જુવાની પૂરી થઈ ગઈ હતી. હવે ચડતું લોહી ના હોય, હવે તો ઉતરતું લોહી હોય, હવે તો ઉતરતા દિવસો, હવે તો ચામડીએ લટકવા માંડી હોય. એટલે હવે એની સહનશક્તિ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા વાયરા ભોજાના જડબાની ડાકલી બજાવી જતા, પણ પોતાની 32 દાંતિયા કરડે એમ ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગાપુગા બાળકોનો હતો. હવે અહીંયા ભોજાની ગરીબ અવસ્થા અને સાથે એની કરુણતા બંનેને લેખક એક સાથે મૂકી આપે છે. જુઓ કેવી ચિત્રાત્મક રીતે વાર્તા આગળ ચાલે છે કે એ ઉઘાડે ડીલે ત્યાં હિરણના પટમાં ઊભો છે, અને એ પટમાં વીંછીના ડંખ જેવી ટાઢ, એ વીંછીના ડંખ જેવો વાયરો એના શરીરની આર પાર નીકળી જાય છે, પણ એ ઠંડી પણ એને એટલી પીડા નથી આપતી. એની મોઢાની ડાકલી વાગે છે, એના દાંત કકડે છે, અને એ દાંત કકડવાની એની ઠંડીની પીડા એને નથી થતી. એટલી પીડા એને કઈ વાતની થાય છે કે એના બાળકો ઘરમાં કપડા વિનાના છે. 4 બાળકો, 4 સંતાન છે, અને એ સંતાનને પહેરાવા એક લીરો કપડું એની પાસે નથી, અને કપડું ખરીદે એવા પૈસા એની પાસે નથી. ટોયામણ કરતો કરતો ભોજો ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલા કાપડની દુકાનમાં પોતાના મનઃચક્ષુ માંડતો. હવે જુઓ, અહીંયા લેખકની સાયકોલોજી હવે શરૂ થાય છે. એના મનોચક્ષુ મતલબ એ મનથી ક્યાં પહોંચતો, તો સામે એક ટેકરો હતો જે આ વાર્તાનું કેન્દ્ર છે, ખીજડીયો ટેકરો. હવે ખીજડીયા ટેકરા સુધી તો આપણે પછી પહોંચશું, પણ પહેલા ખીજડીયા ટેકરાને સામે પાર વાર્તા પહોંચે છે. ટેકરાની પાછળ આખું ગામ છે, અને એ ગામમાં એ માધવજી કાપડિયાની દુકાન છે. એ માધવજી કાપડિયો છે, એ પોતાના ગજ માપે છે, અને એ દુકાન સુધી આ ભોજાના મનોચક્ષુ પહોંચે છે. એ દુકાનમાં હારબંધ ગોઠવેલા ઘોડા અને એ ઘોડામાં ગોઠવેલું થપ્પાબંધ કાપડ એના મનોચક્ષુમાં આવે છે, એના કલ્પનાના રાજ્યમાં આવે છે. માધવજી કાપડિયો ગજના ગજ ભરે એને, પણ મારા જેવા ગરીબને લુગડું કટકોય આલે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો, અને તરત એનામાં ભૂતકાલીન ભોજીઓ ધાડ પાડું સળવળી ઉઠતો. એને નિશાસો પડ્યો કે આ તે કેવી દુનિયા છે એમ. આ માધો કાપડિયો આખી દુનિયાને ગજના ગજ ભરીને કાપડ માપી આપે છે, અને મારા જેવા ગરીબ ગુરબાને કદાચ એના 4 બાળકોના કપડા સીવડાવી શકે એટલું કપડું એ ના આપી શકે. એટલે એને નિશાસો તો પડ્યો, પણ બીજી જ ક્ષણે એના મનમાં એ પેલો જુવાનીનો ભોજીયો એ જાગ્યો. ભોજીયો ધાડપાડું, હે ને, આખું ગામ જેને ભોજીયો ધાડપાડું તરીકે, કદાચ આજુબાજુના ગામે એ ભોજીયા ધાડપાડું તરીકે ઓળખતા, તેના મનમાં સળવડાટ થયો કે આ માધ્યાની હાટના ઉંબરમાં એક ગણેશિયો ભરાવું, અને ઈ ભેગા જેના કોખરા કમાણ ભટાક કરતા ને ઉઘડી પડે, અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેડું કરી દઉં. આ ભોજીયાનું મન, હે ને, મૂળ તો ચોરીનો સ્વભાવ. એટલે હજી આજે ગણેશિયો ભૂલ્યો નહોતો, હે ને. લેખકની દૃષ્ટિ ગણેશિયા સુધી પણ પહોંચે છે, એ પણ આપણે ત્યાં નોંધવા જેવું છે. ગણેશિયો એટલે આમ તો પેલા મહાવત જે હાથીને અંકુશમાં લેવા માટે જેમ હથેળીમાં રાખવાનું ઓજાર વાપરે ને, એક મુઠ્ઠી, અહીંની મૂઠ હોય એ પકડવાની હોય, ઉપર એ પેલા આર જેવું હોય,
તો એ જ પ્રકારનું ચોર માટે એક સાધન આવે મુઠ્ઠીમાં વાપરવાનું, લોખંડનું હોય, મુઠ્ઠીથી પકડાય, ઉપર એ ત્રિશુલ જેવી ધાર હોય, એને ચોર લોકો ગણેશીઓ કે. અને એની પાછળ પણ પાછી એક પ્રથા અને કથા છે કે ગણેશીઓ એટલા માટે કે ચોર લોકો છે એ ગણપતિની પૂજા કરીને પછી ચોરી કરવા જાય. આજે એમનું તાળા તોડવાનું, દરવાજા તોડવાનું જે ઓજાર છે, મિજાગરાય તોડી નાખે. આ ગણેશીઓ એવો મજબૂત હોય. હમણાં શિવાજી મહારાજના વાઘ નખ જે આવ્યા વિદેશથી અને અહીંયા આપણે ત્યાં એનું સરસ સ્વાગત કરવામાં આવ્યું. તો એ વાઘનખ જેવું નાનકડું ઓજાર છે, એમાં ગણેશીઓ પણ નાનકડું એવું હાથમાં રાખવાનું ઓજાર, એને હાથમાં રાખી શકાય. ઉપર એને ત્રિશુલ જેવી આર હોય. અને હવે તો જો કે નહીં વપરાતું હોય, પણ જ્યારે ચોરીઓનો ક્રેઝ હતો ત્યારે વપરાતું હશે. આ વાર્તા જ્યારે લખાઈ એ સમયમાં ચોરીઓની પ્રથા ખૂબ હતી. હવે આજે તો ચોરી કરવાની કોઈ નવરાશ જ નથી, પણ ત્યારે આ ગણેશીઓ વપરાતો હશે. અને ચોર લોકો જ્યારે ચોરી કરવાની શરૂઆત ક્યારે કરે તો ખેડૂતોના મોલ જ્યારે ઘર ભેગા થાય અને એ મોલ વેચી વેચીને માણસો જ્યારે પૈસા લાવ્યા હોય ને એ પૈસામાંથી દાગીના લાવ્યા હોય એવા સમયે, એટલે ફાગણ કે ચૈત્ર મહિના પછી ચોરીઓની સિઝન શરૂ થાય. અને આ ફાગણ કે ચૈત્ર મહિનામાં ચોર લોકો છે ને આ ગણેશિયાનું પૂજન કરે, મતલબ એને ગણેશ કે ગણપતિ સ્વરૂપે એનું પૂજન કરી અને પછી ચોરી કરવાની શરૂઆત કરે. એટલે આ ગણેશીઓ એ હજી એ ભોજો ભૂલ્યો નથી. આ ભોજિયા ધાડપાળુના મનમાં હજી એનો ગણેશીઓ ચાલે છે કે માધા કાપડિયાની દુકાનના દરવાજામાં એવો ગણેશીઓ ભરાવું ને કે એના ખોખરા કમાણ તો ભટાક કરતા ઉઘડી જાય. અને કમાળ ઉઘડ્યા પછી તો ઢગલાબંધ કાપડ ત્યાં પડ્યું છે, માથે ઉપાડી શકાય, ખભે ઉપાડી શકાય એટલું ઉપાડીને કુબા ભેગું કરી દઉં તો કેવું સારું. આ ચિત્ર બરાબર એના મનમાં ચાલતું હતું. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પણ પરાણે આવીને એના મનમાં આવીને ઊભું. કેમ? હવે ઉંમર થઈ હતી ને. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાના સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા એને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધીને રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. આ તો જૂના દૃશ્યો, એના જુવાનીના દૃશ્યો કે આવું જ થતું. પેલા પસાયતાઓ આવતા, ગામમાં ક્યાંય પણ ચોરી થાય એટલે 4-5 શકમંદો હોય એમને ઉપાડી લાવતા. અને ભોજાને આજે વિશ્વાસ હતો કે મારું નામ શકમંદમાં છે જ, અને આજે જો ભોજો ચોરી કરે તો ભલે આટલી ઉંમરનો થયો તો પણ એ ગામના પસાયતા એ સરકારી નોકરો એને ઉપાડી જ જાય. અને પછી એ ગામના ઝાપે ઝાડ નીચે એમને બાંધીને નીચે તાપ કરીને લાકડીઓની તડાપીટ બોલે. બોલ, માલ ક્યાં છુપાયો છે, સાચું બોલ. હે ને? આ કલ્પનાથી ભોજો ધ્રુજી ઉઠ્યો અને ભોજાના મનમાં એક વાક્ય આવ્યું, ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવો ઢોર માર મારાથી નહીં વિઠાય. હવે એ બોલ્યો કે એના મનમાં ચાલ્યું એ ખબર નથી, બરાબર, પણ આ વાક્ય કેટલું વેધક છે જુઓ, કે આ ઉતરતી અવસ્થાએ હવે ઢોર માર વેઠાય એવું છે નહીં. જુવાનીમાં ખૂબ વેઠી લીધો અને ત્યારે તો ચડતું લોહી હતું, એટલે ત્યારે થોડા ઘણા મારની તો એને કદાચ અસર એ નહીં થતી હોય. ભોજાએ આ જોખમ બોરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ના રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો થયો. હવે કેવો સંયોગ આવ્યો, એક ઘટના બની છે. કેવી ઘટના બની છે તો એ આગળ જોઈએ. ખીજડીયા ટેકરાનો ઉપયોગ એ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. એ જમીન બહુ કઠણ નહોતી, સાદી નાનકડી કોષથી પણ એને ખોદી શકાય. એટલા માટે એ લોકો છે એ ટેકરાનો એ બાળકોને, નાનું બાળક જન્મ્યું ને તરત મરી ગયું એ કોઈ પણ કારણસર દુર્ભાગ્યવશ, તો એને દાટવા માટે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો. આપણે ત્યાં નવજાત શિશુના અગ્નિ સંસ્કાર થતા નથી. આપણે ત્યાં નવજાત શિશુને એ જમીનમાં ભંડારવામાં આવે છે. એટલે એ આ રીતે જમીનમાં ભંડારવા માટે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો. ગામમાં એક પોસ્ટ માસ્ટર હતા અને એમને ત્યાં આજ સાંજ સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું છોકરો મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું હતું જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપરી દીકરીઓ એના ઘરે હતી, એટલે પોસ્ટ માસ્ટરને ઘરે વર્ષો પછી દીકરો અવતર્યો હતો, પણ નસીબમાં ના સમાયો. તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘરે અવતરીને કશું જ સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું એવું દાન પુણ્ય પણ કરી નાખ્યું. એને ખૂબ કાપડ લઈ આવ્યા, અનાજ લઈ આવ્યા, બીજું ત્રીજું કરીને દાન પુણ્ય પણ કર્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ એ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાડ્યું. હવે શબને આપણે જેમ મોટો માણસ કોઈ મરી ગયો હોય તો એને ખાપણ ઓઢાડવું પડે, એમ નાનું બાળક પણ એ મરી ગયું હોય તો એને પૂરા સન્માન સાથે એની અંતિમ વિધિ થવી જોઈએ. એટલે માધા કાપડીએ ત્યાંથી ઊંચામાં ઊંચી જાતનું મોંઘામાં મોંઘું કાપડ લાવીને મૃત બાળકને વીંટ્યું. અધમણ મીઠાની ગાંસડી બાંધી 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા.
આ બાળકને દફનાવવા માટે આ લોકો આવ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી એ કલ્પનામાં ને કલ્પનામાં કાંપતો ધ્રુજતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. હવે એક તરફ એની ઝૂંપડી, એનો કૂબો, એ કૂબામાં કપડા વિના ટાઢે ટટડતા અને ટળવળતા એના બાળકો, કપડા વિના બેઠેલી એની પત્ની, આ તરફ પોતે પણ ઉઘાડે ડીલે તળબૂચના વાડા વચ્ચે હિરણના પટમાં એ નદીના પવનથી ઠંડીથી એ ઠૂઠવાતો અને સોરાતો એ ભોજો ઊભો છે. અને બીજી તરફ સામે પોસ્ટમાસ્ટર એના 4-5 સગાઓને લઈને આ બાળકને ત્યાં ભંડારવા માટે આવે અને એ ભોજાને માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર આવે અથવા બીજો ત્રીજો કઈ વિચાર આવે ને હું આમ કરી નાખું, કપડાં લઈ આવું, આમ કરી નાખું, કપડાં લઈ આવું, મારા બાળકોને પહેરાવી દઉં, મારી સ્ત્રીની આબરૂ ઢાંકી દઉં, આ વિચાર જેના મનમાં ચાલતો હોય એની દૃષ્ટિમાંથી આ પોસ્ટમાસ્ટરના બાળક ઉપર 7-8 પડમાં વીંટેલું કપડું બાકી રહે ખરું? એની નજરમાં આ કાપડ ચડ્યું. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી પથ્થર અને ધૂળ વેરી અને સૌ રસ્તે પડ્યા. ભોજાના મનમાં એક નવો પ્રકાશ ઝબક્યો. અરે લુગડા તો આ ટેકરામાં જ પડ્યા છે, હું શું કરવા દુકાન ફાડવાનો વિચાર કરતો હતો? કારણ કે કેટલાય બાળકો આ ટેકરા ઉપર તો દટાયા હશે, કેટલાય બાળકોને આ ટેકરામાં દાટવામાં આવ્યા હશે. હવે કાપડ કઈ તરત તો સડી ના જાય ને, એને સમય લાગે, અમુક સમય માટીમાં રહે પછી સડે. એટલે એવા તો કેટલાય બાળકોના કાપડ હજીએ એમને હશે, તો આ બધા કાપડ કાઢી લેતો. હવે સહજતાથી આખી કથાને ચિત્રાત્મક રીતે વર્ણવતા લેખક કેવી વેધક વાત કરે છે કે એક પરિવારને, એના દીકરાને, એના બાળકોના અંગ ઢાંકવા માટે, એની પત્નીની આબરૂ ઢાંકવા માટે એક મૃતદેહ ઉપરથી, મળદા ઉપરથી કાપડ કાઢવું પડે. આ સમાજની કેવી કરુણ ઘટના છે. એક તરફ સમાજનો એવોય વર્ગ છે કે દરરોજ પહેરવાના કપડા અલગ, એ કપડા સાથે પહેરવાની ઘડિયાળો અલગ, એ કપડા સાથે પહેરવાના જૂતા અલગ, આવોય વર્ગ છે. અને છતાંય એક કપડું બીજી વાર ન આવે આખા મહિનામાં. એટલા ઢગલાબંધ કપડા આપણે આપણા વોર્ડરોબમાં કે તિજોરીમાં રાખતા થયા છીએ. મધ્યમ વર્ગના લોકો પણ 25-30 જોડી કપડા તો રાખે છે. અમીરોની તો વાત જ અલગ છે. તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. તો અમીર લોકોની તો વાતો જ નિરાળી છે, અમીર લોકોની વાતો જ જુદી છે. મધ્યમ વર્ગના લોકો પણ આજે 25-30 જોડ 50 જોડ કપડા રાખતા થયા છે. સામાન્ય અવસ્થામાં પણ લગ્ન પ્રસંગોની, તહેવારોની વાત અલગ છે કે દરેક તહેવારે આપણે 2-4 જોડી કપડા તો લાવવા જ પડે, દરેક પ્રસંગમાં 4-5 જોડી કપડા તો આપણે સીવડાવવા જ પડે. સામાન્ય સંજોગોમાં પણ હવે આપણે તો એવા મધ્યમ વર્ગના લોકો પણ એવા આપણે તો સુખી અને શોખીન થયા છીએ કે બારગામ ક્યાંક ગયા હોય કોઈ મિત્ર માટે પણ આપણને અનુકૂળ કપડા લાગે તો લેતા આવીએ ને આપીને એને સરપ્રાઈઝ આપે. એટલે બી તાર માટે ટી શર્ટ લાવ્યો, તાર માટે શર્ટ લાવ્યો, તાર માટે કુર્તો લઈ આવ્યો. તો આપણે તો એવા સુખી લોકો છીએ. એ સમાજની વચ્ચે એવું પણ એક પાત્ર છે કે એણે પોતાના બાળકોનું અંગ ઢાંકવા માટે, એણે એની પત્નીની આબરૂ ઢાંકવા માટે એક ટેકરા ઉપર દટાયેલા બાળકોના, નવજાત શિશુઓના મળદા ઉપરથી કાપડ ચોરવું પડે. આ કેટલી હદની કરુણતા છે. એટલે સોશિયલ ઇમ્બેલેન્સિંગને બરાબર અહીંયા લેખક વ્યક્ત કરે છે. સમાજમાં જે અસંતુલન છે, અમીર કેટલો અમીર છે અને ગરીબ કેટલો ગરીબ છે, આ બે વચ્ચેની ખાઈ અહીંયા લેખકે બરાબર વ્યક્ત કરી છે. પણ અહીંયા ભોજાના મનમાં ઝબકારો થયો અને ભોજો મનમાં કહે છે મારી છાતી સામે જ આટલું બધું કાપડ પડ્યું છે, એના ઉપર હાથ જ અજમાવું એટલી વાર, હવે આને કાઢતા કેટલી વાર લાગે? એણે ભૂતકાળમાં કેટલી ચોરીઓ કરી છે, કેટલી ઘરફોડ ચોરીઓ કરી છે, ખેતરમાંથી ઊભા મોલ ચોર્યા છે. તો હવે એને માટે આ સામે પડેલા ટેકરામાં, ગામ તો ઘણું થોડુંક છેટું છે અને નિર્જન ટેકરો, અને પાછું એ ટેકરા વિશે તો એવી વાતો છે કે આ ટેકરા ઉપર ભૂત થાય છે અને પ્રેત થાય છે, એટલે એ ટેકરા બાજુ કોઈ આવે નહીં. તો એના માટે ચોરી કરવા માટે તો સંપૂર્ણ અનુકૂળ માહોલ છે. એટલે ભોજો મનમાં કહે છે કે હાથ ફેરો જ કરવાનો જ ખાલી. હવે હાથ ફેરવો કરવો કે ના કરવો એવી સરવાળા બાદ બાકી કરવાની ભોજાને કઈ આદત નહોતી. ભોજાએ એની જવાનીથી આ આદત નહોતી રાખી કે વિચારવાનું જ નહીં, કામ કરી લેવાનું, પછી વિચારવાનું, જોયું જશે પછી. એટલે
ડેનમાર્કના રાજકુંવરને અહીંયા લેખક યાદ કરે છે કે ડેનમાર્કના રાજકુંવરની જે સ્થિતિ હતી સંસ્કૃતમાં, જેના માટે કિમ કર્તવ્ય વિમૂઢ કહેવામાં આવે, શું કરવું શું ન કરવું એ ન સમજાય અને અસમંજસમાં એ રહેવાવાળો વ્યક્તિ કંઈ ના કરી શકે. તો અહીંયા ભોજો અસમંજસમાં નથી, ભોજો બિલકુલ અસમંજસમાં નથી. એ બિલકુલ ડેનમાર્કના રાજકુંવરની જેમ દ્વિધામાં નથી. એણે તો નક્કી જ છે કે મનમાં આવ્યું કે હાથ ફેરો કરવો એટલે કરી નાખવાનો, એક ઘાન બે કટકા. એટલે ડેનમાર્કના રાજકુમાર જેવી એની સ્થિતિ નહોતી. એ તો એક ઘાન બે કટકા વાળો હતો. અહીંયા મને હરદ્વારભાઈ યાદ આવે, હરદ્વાર ગોસ્વામી, એક ઘા ને કટકા ત્રણ, એક ઘા ને કટકા ત્રણ. એ સમજવું હોય તો ગુજરાતી ભણ ને આ ભોજો બરાબર ભણેલો હતો, આમ અંગૂઠા છાપ હતો, પણ ગુજરાતી પણ એના બરાબર ઉતરેલું હતું. ગુજરાતીઓ જેમ આરંભે શુરા હોય, ઝાટકો મારીને કોઈ પણ કામ કરી નાખે, મનમાં આવ્યું નથી બિઝનેસ શરૂ કરી દીધો નથી, મનમાં આવ્યું નથી ધંધો શરૂ કરી દીધો નથી, પછી ભલે ને એમાં ઊંધા માથે પટકાઈએ, અનુભવ તો મળે, શીખવા તો મળે. ગુજરાતી બચ્ચો કોઈ દી ખોટ ખાય જ નહીં, કાં તો નફો કમાય, કાં તો પૈસા કમાય અને કાં તો શિખામણ કમાય. એટલે ગુજરાતી બચ્ચો કોઈ દી ખોટનો ધંધો કરે જ નહીં. તો આ ભોજો એમાંનો એક હતો. એટલે એનું જીવન સૂત્ર જ હતું કે એક ઘાન બે કટકા, મનમાં આવ્યું નથી કરી નથી. રાતે શિવની અવર જવર બંધ થઈ, થોડોક સોપો પડી ગયો, ભોજાએ જીવન સૂત્રને અમલમાં મૂક્યું, કુબામાંથી કોદાળી પાવડો લઈને સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. અને એમાં એને કોઈની રજા તો લેવાની હતી નહીં, એને કોઈની પરમિશન લેવાની નથી. ખાતર પાડવાનો મહાવરો લાંબો, ખાતર પાડવું એટલે ચોરી કરવી, ચોરી કરવાનો એટલો લાંબો અનુભવ હતો. એ સિફતપૂર્વક ખોદકામ કેવી રીતે કરવું, નીચે જે કાપડ અથવા જે શબ્દ દટાયેલું છે એને પાનું વાગે નહીં જરાય, એને નુકસાન ના થાય એવી રીતે કેમ ખોદવું, એ તો એને આવડતું હતું. એના માટે સાવ સહેલું હતું. કપડું જરાય ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા, એ ભારે સાવચેતીથી બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર સુધી, પાછી શિયાળાની રાત હતી ને, સહેજ જો પથ્થર સાથે પણ એ કોદાળીનું પાવડાનું પાનું ભટકાયું તો એનો અવાજ પણ પેલા ટોકરાની માફક કે ટંકોરાની માફક ગામ સુધી પહોંચી જાય. કારણ કે શિયાળાની રાતમાં અવાજો બહુ દૂર સુધી જતા હોય છે. એટલે એની ખબર હતી એને. એટલે એવી એ સાવચેતી રાખીને ધીમે 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 એ ખત્રીસો મારીને ખાતર પાડતો હોય. ખત્રીસો પણ એક ચોરી કરવાનું એ સાધન, એ નાનકડા ગામડાના લોકોને ખબર હોય, નેંદણિયું આપણે ત્યાં આજે જેવું આવે છે એ પ્રકારનો એક નાનકડો ખત્રીસો હાથમાં રાખવાનું ઓજાર. એનાથી દિવાલ તોડવી સરળ પડે. કાચી દિવાલો હતી ને ત્યારે એને ખેરવીને ખોતરી એમાં આખું ફાંડ ઉપાડી દેવું હોય તો સરળ પડે. બરાબર, એના માટે ખત્રીસો એ વાપરતા. એ ખત્રીસો એવી રીતે વાપરતા કે બિલકુલ અવાજ જ ના આવે. શિયાળાની ગમે એવી શાંત રાત હોય ને તો એ ખત્રીસો એવી સિફતથી વાપરે કે દિવાલમાં આખું કાણું પાડી દે ને ત્યાં સુધી બિલકુલ બહાર ક્યાંય અવાજ જાય નહીં. એટલે એ ખત્રીસો મારીને ખાતર પાડતો હોય ને એવી, અને ઘરમાંથી આમ હળવેકથી કોઈનો ઇસ્કોતરો એટલે પેલો ખજાનો એ સરકાવી લેતો હોય એમ ભોજાએ લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી આખું બાળક જ ઉપાડી લીધું. એને એમ કે ઉપાડીને પછી ધીમેથી કાઢી લઉં કાપડ એમ. એટલે એ ઊંચકતા જ એને તો આશ્ચર્ય થયું. એ હાડ માંસનો નાનકડો લોચો સહેજ સળવળ્યો, કૂણા હાથમાં, એના હાથમાં જાણે કશી કૂણી વસ્તુ હલચલ થતી હોય ને એવું લાગ્યું. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. અડધીક રાતનો ગજર, ઠંડી રાત, કાળી રાત, મેઘલી રાત, અને એમાં એને આ અનુભવ થયો કે હાડ માંસનો આ લોચો, હવે જેને આ લોકો દફનાવીને ગયા છે, હવે મરેલું હશે તો જ દાટ્યું હશે ને, પણ આ હલનચલન કેમ થાય છે? એણે પણ એવું વિચારવાનો ક્યાં સમય હતો? એવું વિચારે તો હમણાં એ કદાચ કંઈક બીજું ત્રીજું થાય ને એ પકડાઈ જાય ચોરી કરતો તો. હવે વધારે એ બાળક સળવળવા માંડ્યું ને, અને એને ખબર પડી કે હવે જો આ બાળક સળવળે છે, હવે કદાચ આ રડવા માંડશે તો જાહેર થઈ જવાશે, અને એ બાળકની કબર મેં શું કામ ખોદી? આવું કદાચ જાહેર થઈ જાય તો કેટલી બદનામી થાય. બદનામ હતો છતાંય બદનામીનો ડર લાગતો હતો કે ચોરી તો ઠીક છે, પણ આ બાળકની કબર ખોદવી એ કેટલી હદનું નીચું કામ છે. એ ચોરને પણ બદનામીની બીક લાગવા માંડી. એટલું નીચું કામ આ હતું. એટલા માટે એ પછી બીજું કંઈ વિચાર કરતા પહેલા એ તરત જ હવે એના મનમાં નિર્ણય જ લેવાનો હતો સીધો જ. પણ શું નિર્ણય કરે? જો એને એમને પાછું દાટી દે તો એનો અંતરાત્મા ના પાડતો હતો. એના ત્યાં 4 દીકરાઓ હતા ને, એનું પિતાનું હૃદય હતું, એ ના પાડતું હતું. અને બીજો વિકલ્પ એ હતો કે આ સ્થળ છોડી જવું, અહીંથી જતો રહું. હવે અવઢવ હતી કે લુગડું ઉતારી લઉં, છોકરું પાછું દાટી દઉં. વિચાર આવતા તો આવી ગયો, પણ આ વિચારની ભયંકરતાએ એને ધ્રુજાવી મૂક્યો. કરે રે
હું પણ પિતા છું, મારેય બાળકો છે, મારેય સંતાન છે. અને આ એક વાસાનું બાળક હજી તો હમણાં જન્મ્યું છે, અને હાલ આટલું કુમળું ફૂલ જેવું બાળક એ દુશ્મનનું હોય તો એને મારીને નખાય. હવે સળવળે છે એનો મતલબ જીવતો છે, અને જીવતું છે એટલે મારે હત્યાનું પાપ લેવાનું નથી. જોજો બરાબર, આખી જિંદગી એને ચોરીઓ જ કરી છે, આખી જિંદગી પાપ જ કર્યું છે, પણ એ પાપ એને સહજ લાગતા હતા. જ્યારે આજે આ બાળકના એ શબ ઉપરથી જ્યારે કપડું કાઢવાની ચોરી કરતો હતો એ એને મહાપાપ જેવી લાગતી હતી. અને એમાંય જ્યારે આ બાળક જીવતું નીકળ્યું, એ બાળક સળવળી રહ્યું છે, પોતાના હાથોમાં છે, અને બાળક સળવળી રહ્યું છે, ત્યારે ભોજાનું ચિંતન કેવું છે? એ કે છે આ બાળ હત્યાનું પાપ તો મારાથી ન જ લેવાય. અને એ ઉપરથી જાણે હિરણના ઉપરવાસમાંથી શિયાળવાની લાડી સંભળાઈને એને એમ થયું કે હવે આ સ્થળ સલામત નથી, હવે અહીંયા વધારે સમય રોકાવાય નહીં. કોઈ શિયાળવા કે કૂતરાય આવી જાય અને એના ભસવાથી જો કોઈક માણસ જાગીને અહીંયા આવી જશે તો આ ઠીક નહીં. એટલે તરત જ કશોય વિચાર કર્યા વિના એ સડસડાટ ટેકરો ઉતરી ગયો, કુબામાં આવીને ઊભ્યો. હવે બરાબર ઘટનાની કરુણતા જોજો. ઓરડો ઓઢીને બેઠેલી બાઈ, એને જેના શરીર પર કપડું નથી, ઓરડો ઓઢીને એ આઈની જેમ કૂબો ઓઢીને પડી રહેતી જીવલી આજે મણનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી હતી. એને ખબર હતી કે હમણાં મારો ઘરવાળો એ ખાતર પાડવા ગયો છે, પેલા ખાપણનું કાપડ લઈ આવશે અને પછી એ નવું કાપડ ઓઢીશું ચૂંદડી બનાવીને. એવી કલ્પના કરતી એ જીવલી બેઠી છે એક તાપણાના ટાઢે, એ તાપણાના સહારે ટાઢ ઉડાડતી બેઠી હતી. પણ કપડું તો આવ્યું જ, કપડાની સાથે એક જીવતું જાગતું બાળક પણ જ્યારે જીવલીના ખોળામાં મુકાયું ને ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક પ્રકારના ચડિતર થતા એમણે જોયા છે. આ ચડિતર શબ્દ અદ્ભુત છે. ભૂત પ્રેત પલિત થાય એ અર્થમાં આ ચડિતર શબ્દ સૌરાષ્ટ્રમાં પ્રયોજાય છે. એવા અનેક ચડિતર જીવલીએ જાણ્યા હતા અને કહેતા હતા. પણ ખોળામાં પડ્યું હતું એ બાળક સત્ય હતું, એ બાળક સળવળતું હતું, એ પણ હકીકત હતી. પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત ગણો તો અકસ્માત, ઘટના ગણો તો ઘટના, દુર્ઘટના ગણો તો દુર્ઘટના, અને આ બાળકનું સદભાગ્ય ગણો તો સદભાગ્ય. પણ જીવલીના ખોળામાં બાળક પડ્યું, ભલે ગરીબ હતી પણ જીવલી સ્ત્રી હતી, અને સ્ત્રીમાં માતૃત્વ તો હોય ને હોય જ. 4 સંતાનની માતા હતી એટલે એનું માતૃત્વ બરાબર જાગ્યું. એણે બાળકને છાતીએ વળગાડ્યું. હવે ટેકરાની પોચી માટી મટોળીમાં, એના આવરણમાં એ છિદ્રોમાંથી પ્રાણવાયુ કદાચ મળ્યો હશે, કારણ કે એ માટી પાછી એટલી બધી દબાવેલી પણ ના હોય, અને પાણી ઉપર છંટાયેલું હશે, એટલે એના જે થોડું થોડું એ ઓક્સિજન એમાંથી કદાચ મળી રહ્યો હશે, એટલે એ બાળક જરા તરા જીવતું રહ્યું. અને જ્યાં એ બાળક જ્યાં માની ગોદમાં આવ્યું, માં જ હતી ને, સ્ત્રી કોઈ પણ સ્વરૂપે માં જ હોય છે, એ જીવલીની ગોદમાં જ્યાં બાળક આવ્યું એને એક માતૃત્વની હૂંફ મળી, માતૃત્વની ગોદ મળી. ત્યાં એનો અવાજ પણ ખીલ્યો અને બાળક રડવા લાગ્યું. પણ હવે ભોજો એના કુબામાં હતો એટલે એને કોઈ ચિંતા નથી. પણ પતિ પત્નીએ ચર્ચા કરી હશે, ચિંતન કર્યું હશે, અનેક પ્રકારના એ તર્કો કુતર્કો કર્યા હશે, પણ પછી તો ભોજાએ જીવ બચાવ્યો હતો ને. એ તો કબરમાંથી ખોદીને બાળકને જીવતો લઈ આવ્યો હતો. એટલે પછી એની હિંમત ઉઘડી ગઈ. એને થયું કે હવે જે થવું હોય થાય, મને ચોર સાબિત કરવો હોય તો એ કરે, જેને જે કહેવું હોય એ કે. પણ હવે આ બાળકને એના મૂળ મા બાપ સુધી મારે પહોંચાડવું છે. અડધીક રાત્રે, એ જ રાત્રે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલી ખખડાવી અને પોતે જે ગુનો કરવા ધાર્યો તો એ કહી દીધો. બિલકુલ ક્ષોભ રાખ્યા વિના કહી દીધો. પણ કયા પછી એને ક્ષોભ તો થયો જ પાછો. એટલે છોભીલો પડીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઉભો રહ્યો. મૂઠ ભેળેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક બની પોસ્ટ માસ્ટરે જોયું, એમની પત્નીએ જોયું. હવે જોજો બરાબર, જે પરિવાર રડી રડીને અડધો થઈ ગયો હોય પોતાના દીકરા માટે, 3-4 દીકરીઓ માથે એક દીકરો આવ્યો હોય, અને એ દીકરો મરેલો અવતર્યો હોય ને એનું દફન વિધિ કરીને આવ્યો હોય પરિવાર, એને નીંદર તો ના જ આવી હોય સાહેબ. રડી રડીને અડધો થઈ ગયો હોય એ પરિવાર, અને એ પરિવારને જ્યારે અડધી રાતે એ દફન કરીને આવ્યાના 4-5 કલાક પછી કોઈ એમ કે તમે જેને દફનાવીને આવ્યા છો, તમે જેને દાટીને આવ્યા છો, એ બાળક આલ્યો તમારી પાસે, આ જીવતું મારી પાસે છે, તો એ પરિવારને કેટલો આનંદ રહે, એ માને કેટલો આનંદ હોય સાહેબ. પોસ્ટ માસ્ટરને એની પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા, અને ભોજાને મનમાં ચાલતું હતું કે હમણાં મને પોલીસને હવાલે કરી દેશે. ત્યાં બહુ જ સૂચક આ પોસ્ટ માસ્ટર દંપતીનો આ છેલ્લો સંવાદ છે
એ પત્ની કહે છે, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ના કરો, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. હવે પુત્ર પ્રાપ્તિ, જેને 3-4 દીકરીઓ પછી પુત્ર પ્રાપ્તિ થઈ હોય, પુત્ર ઘેલછા કેવી હોય, ને એમાં સ્ત્રીને પુત્ર ઘેલછા કેવી હોય એ તો આપણને ખબર છે. એટલે એ સ્ત્રી એના પતિને મીઠો ઠપકો આપે છે, હે ને. પણ પુરુષ છે ને, એનો સમેટવાનો સ્વભાવ હોય. એને કહ્યું આપણા ભાગ્યમાં હતો તો આવી પૂગ્યો ને, મૂક ને માથાકૂટ બીજી. અને ભોજા તરફ ફરી અને પોસ્ટમાસ્ટર બોલે, ભોજિયા, તને મનમાં આવે ને ઇનામ માંગી લે. ભોજાને તો મનમાં એમ ચાલતું હતું હમણાં મને પોલીસને સોંપી દેશે, પણ પોસ્ટમાસ્ટરને માટે તો દીકરો બચ્યો ને એ મહત્વનું છે. ભોજો ચોરી કરવા ગયો હતો કે શું કામ ગયો હતો, ધાડ પાડવા ગયો હતો, એ એના માટે કાંઈ મહત્વનું નથી. એના માટે મહત્વનું છે એનો 7 ખોટનો 17 બાધાનો દીકરો પાછો આવ્યો, જેને મરેલો માનીને જેની પાછળ 4-4, 5-5 કલાક આંસુ સાર્યા છે. પતિ પત્ની બંને રડ્યા છે, એની દીકરીઓ રડી છે, કદાચ પડોશીઓ રડ્યા હશે, ગામે રડ્યું હશે. એક નવજાત શિશુના મૃત્યુ ઉપર કોણ ન રડે? અને જેની પાછળ આંસુ સાર્યા એ સંતાન જ્યારે જીવતું પાછું આવ્યું ત્યારે એનો આનંદ કેટલો હોય. એટલે એની ભોજિયાની ચોરીનો ગુનોય માફ, ભોજિયાની ધાડનો ગુનોય માફ. અને પોસ્ટમાસ્ટર કહે છે, ભોજિયા, તને મનમાં આવે ને એ ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ નહોતા, માત્ર હાથ જોડીને ઊભો રહ્યો. અને એની તો મુદ્રા એવી હતી જાણે ક્ષમા માંગતો કે માફ કરી દો બાપ, તમે તમારું છોકરું દાટ્યું હતું ને એને એમાંથી હું કાપડ ચોરવા ગયો હતો. એટલે આ ચોર અંદરથી એનો ચોર છે ને એને ના પાડ્યા કરતો હતો કે ચોરીનું તો પાપ નાનું હોય, પણ આ બાળકની કબરમાંથી તે ચોર્યું ને એ તો મહાપાતક છે, મહાપાપ છે. એટલે એની ક્ષમા માંગતો હોય ને એ જ મુદ્રામાં ભોજો તો હજી ઊભો હતો. પણ પોસ્ટમાસ્ટર એની ખુશી હજી વ્યક્ત કર્યા વિના રહેતો નથી. અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રેશ દેવાઈ ગઈ હતી ને પોસ્ટમાસ્ટર પતિ પત્ની બે બોલતા હતા, છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું, તે અમારું નામ લેણું રાખ્યું અને તારો તો બાપ જેટલો ગણ માનીએ એટલો ઓછો છે. મારા વીર, અમારી ચામડીના પગરખા કરીને શિવડાવીએ ને તોય તારા ગણનું હાટું વળે એમ નથી. પહેલા તું ચોરી કરવા ગયો તો કે ખાતર પાડવા ગયો તો, જે કરવા ગયો તો એ તારું તને મુબારક, પણ તે તો અમને દીકરો જીવતો પાછો લાવીને આપ્યો છે. અમે મરેલો માન્યો તો. જેમ સાવિત્રી સત્યવાનને યમરાજ પાસેથી લઈ આવ્યા, એમ આ ભોજિયો આજે પોસ્ટમાસ્ટરના દીકરાને લઈ આવ્યો છે. અને એટલે પોસ્ટમાસ્ટરથી હવે રહેવાતું નથી. પોસ્ટમાસ્ટરના પત્ની છે એ ખૂબ ખુશીમાં છે, પોસ્ટમાસ્ટર આનંદમાં છે. પોસ્ટમાસ્ટર કહે છે, ઝટ ઇનામ માંગી લે ભોજા. હવે ભોજો બરાબર જોજો, જેની જે અવસ્થા એનું એટલું માંગવાની ત્રેવડ. કે છે, મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા એ લુગડાનો લીરોય નથી જડતો. ને પહુ જેવડા નાના બચડા આ હિમમાં હિજરાય છે. આ પહુ જેવડા એટલે નાના નાના છોકરા જે હમણાં જન્મ્યા છે, એવા બહુ નાના છોકરા એ હિમમાં હિજરાય છે. એટલે આ ઠંડીથી પીડાય છે. એક જોડી લુગડા અપાવો ને તો મોટું ઇનામ ઘણું છે. હવે ભોજાની માંગણી કેવડી મોટી છે. એણે પોસ્ટમાસ્ટરને જે લાવીને આપ્યું એ કેવડું મોટું તત્વ. એનો મરેલો દીકરો પાછો લાવીને આપ્યો. જેમ કૃષ્ણએ સાંદીપની ઋષિને ગુરુ દક્ષિણામાં એમનો મરેલો પુત્ર પાછો લાવીને આપ્યો, એટલી કક્ષાનું કામ અહીંયા ભોજાએ કર્યું. પોસ્ટમાસ્ટર તો પોતાના સ્વજનોને લઈને અધમણ મીઠું લઈને દીકરાને દાટી આવ્યા હતા અને એની પાછળ સારું એવું દાન પુણ્ય કર્યું હતું. અને કદાચ મને વાળી લીધું હશે, રડ્યા હશે, ખૂબ હૈયાફાટ રડ્યા હશે. એકનો એક દીકરો મરણ પામે તો પીડા તો થાય, એટલે ખૂબ રડ્યા હશે. પણ પછી ઠીક છે, મન તો વાળવું પડે ને. પણ આ અવસ્થામાં દીકરો મરેલો માની લીધો ને હવે પછી એ અવસ્થાએ પણ હશે કે હવે પછી સંતાન ન પણ જન્મે, એ પણ અવસ્થાએ હોય. એટલા માટે દીકરાના નામની દશ દેવાઈ ગઈ હતી. હવે તો દીકરો આવવાનોય નથી અને દીકરા વિના જ, એટલે છતે દીકરે વાંઝિયા મેણું, મતલબ દીકરા વિના જ જીવન પસાર કરવું પડશે. આવું મન પતિ પત્નીએ વાડી લીધેલું. અને ભોજાએ જ્યારે દીકરો લાવીને આપ્યો અને ભોજો ઇનામમાં માંગીને શું માંગે છે કે સાહેબ, મારી પત્નીની આબરૂ ઢાંકી શકું એટલું કપડું મારા ઘરમાં નથી. મારા બાળકો એ ઠંડીમાં હિજરાય છે, પીડાય છે, એમને અંગ ઢાંકવા માટે કપડું મારી પાસે નથી. એક જોડ લુગડું આપો, એક જોડ લુગડા વેતરાવી આપો તોય ઘણું છે. પોસ્ટમાસ્ટર કે છે, બસ માંગીને આટલું જ માંગ્યું.
ત્યારે ભોજો કે છે, માંગુ તમારી મોટા માણસની મહેરબાની, મારે બીજું શું જોઈએ. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું. પોસ્ટ માસ્ટરે ઊભા થતા કહ્યું, ખભે ઢગલો ભરાવ્યો અને બોલ્યા, એક શું 2 જોડી વિતરાવી લે. અને અહીંયા આ વાર્તા પૂરી થાય છે, પણ વાર્તા કેટલાક પ્રશ્નાર્થ મૂકીને જાય છે. આપણે સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો આ વાર્તા સુખાંત છે. એક તો પોસ્ટ માસ્ટરને એનો મરેલો દીકરો મળ્યો, મરેલો માની લીધેલો દીકરો મળ્યો. એકનો એક દીકરો 7 ખોટનો 17 બાધાનો હતો, મરેલો માન્યો હતો, એને દફનાવી આવ્યા હતા. એની પાછળ પુણ્યદાન પણ કર્યું હતું, હૈયાફાટ રડ્યા હશે ને પછી મન પણ મનાવી લીધું હશે કે હવે ઠીક, ઈશ્વરનો ન્યાય જે છે એ મંજૂર, આપણને માન્ય, દીકરા વિના જીવન કાઢી નાખશું. આ અવસ્થામાં એમને દીકરો પાછો મળ્યો, એની ખુશી કેવડી મોટી, અને એ ખુશી સાથે વાર્તા પૂરી થાય છે. એટલે આમ તો સુખાંત નવલિકા છે, પણ એક બીજો દૃષ્ટિકોણ, એક બીજું ચિંતન એ આ વાર્તામાં એવું પણ નીકળે છે કે પોસ્ટ માસ્ટરે ભલે ભોજાએ માંગીને માંગ્યું એટલું જ કે એક જોડી કપડાં અમને બધાને લેવડાવી દો, અને ત્યારે પોસ્ટ માસ્ટરે કહ્યું 2 જોડી વેતરાવી લે. પણ હવે અહીંયા પોસ્ટ માસ્ટર થોડુંક દિલ વધારે ખોલી શક્યા હોત. પોસ્ટ માસ્ટર હતા ને સરકારી કર્મચારી હતા, એમનો પગાર પણ સારો એવો હશે, ગામમાં આબરૂ સારી એવી હશે, તો ભોજાને એકાદું ઝૂંપડું, એકાદું મકાન બનાવડાવી આપ્યું હોત. કારણ કે દીકરાના બદલામાં તો જેટલું આપે એટલું ઓછું પડે ને. પણ આ બધી કલ્પનાઓ છે. આ બધી કલ્પનાઓથી વાર્તાને આપણે શંકાના ઘેરામાં નથી લાવવી, પણ વાર્તાને સુખાંત તરફ આપણે લઈ જવી છે. વાર્તા સુખાંત છે, સુખદ અંત આ વાર્તાનો થાય છે. અબ ઘડી જ માધા કાપડિયાની હાટ ઉઘડાવું, અડધી રાત થઈ, સમય ભલે હવે સમય કોઈ કામનો નથી. કારણ કે પોસ્ટ માસ્ટરને ખુશી જ એટલી બધી છે, મરેલો માન લીધેલો દીકરો, એ કબરમાં દાટી દીધેલો દીકરો એ પાછો આવ્યો, એનાથી વધારે ખુશી બીજી શું હોય. એટલે અડધી રાતે જ માથે ખભે ડગલો ભરાવીને એ પૈસાની વ્યવસ્થા કરીને માધવજીની હાટ ઉઘડાવવાની નેમ સાથે એ ઊભા થઈ અને પોસ્ટ માસ્ટર બોલે છે. પોસ્ટ માસ્ટર કહે છે, એક નહીં 2 જોડી લુગડા વેતરાવી લે. આખા ઘરને હું 2 જોડી લુગડા, તમને તમારા બધા સભ્યોને 2 જોડી લુગડા પહેરાવી દઉં, અને એટલું કરીશ ને. હવે ત્યાં વાક્ય પૂરું થાય, પણ વાર્તા મને નથી લાગતું કે પૂરી થાય, કારણ કે 2 જોડી લુગડાથી એ પોસ્ટ માસ્ટરનું મન નહીં માને. 2 જોડી લુગડા માધા કાપડિયાની દુકાનેથી વેતરાવીને આપ્યા પછી કદાચ પોસ્ટ માસ્ટરે એ સિલાઈ માટે પણ પૈસા આપ્યા હોય, કારણ કે જોયું હોય કે ભોજાની ગરીબી એટલી બધી છે કે એની પાસે સિલાઈના પૈસા નથી, તો સિલાઈના પૈસા પણ આપ્યા હશે, અને કદાચ કપડાએ એ પોસ્ટ માસ્ટરે સીવડાવી આપ્યા હશે. જે ગણો તે વાર્તા એક એવા વળાંક ઉપર અહીંયા સુખદ અંત લે છે કે એના પછી તમે જેટલી કલ્પના કરો એટલી ઓછી છે. અને આધુનિક ગુજરાતી વાર્તાઓની વ્યાખ્યામાં એક બાબત જે અવારનવાર સાહિત્યકારો દ્વારા અને અભ્યાસુઓ દ્વારા નોંધાતી હોય છે કે જે વાર્તા, જે નવલિકા તમને વિચાર કરતા મૂકે એ જ નવલિકા સાચી. અહીંયા લેખક ચુનીલાલ મડિયાએ પોતાની કલમના જાદુથી એવી અદ્ભુત વાર્તા, અને આખી જિંદગી જેણે ચોરી કરી છે એવો ભોજો પણ પોસ્ટ માસ્ટરની નજરમાં એ માન પામે છે, માન મેળવે છે. એ ઘટના એ સામાજિક તંતુને બરાબર ત્યાં જોડી આપે છે. સમાજ વચ્ચેની ખાઈને પણ થોડી ઓછી કરવાનો પ્રયત્ન અહીંયા લેખકની કલમ દ્વારા થયો છે એવું દેખાય છે. પરીક્ષાની દૃષ્ટિથી અગત્યના જે પ્રશ્નો છે એમાં ભોજાની ગરીબીનું વર્ણન, ભોજાના પૂર્વ જીવન અને આ ઉત્તર જીવન વચ્ચેની કલ્પનાઓ, ભોજાનું દુઃખ, ભોજાએ રહેઠાણમાં જે કૂબો બનાવ્યો હતો એ કૂબો અનેકવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. આ બધા પ્રશ્નો છે એ પરીક્ષાની દૃષ્ટિથી ભોજાએ વાડા ઉછેર પ્રવૃત્તિ કેવી રીતે કરી, અને ભોજાનું જે આત્મચિંતન, ભોજો આખી વાર્તામાં જે ચિંતન કરે છે એ પણ પરીક્ષામાં પૂછવાનો વિષય છે. બોર્ડમાં 1-2 વાર ખીજડીએ ટેકરે શીર્ષકની યથાર્થતા પણ પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ છે. એટલે આટલા પ્રશ્નોનું ચિંતન કરીને વિદ્યાર્થીઓએ તૈયારી કરવી જોઈએ. આ વાર્તા મારા દૃષ્ટિકોણથી હું જેટલું શીખ્યો સમજ્યો એટલું મેં આપને સમજાવવા પ્રયત્ન કર્યો છે. જોગી સાહેબની પાઠશાળામાં આજે આટલું જ. આવતા મંગળવારે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા અને પછીના ગુરુવારે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા આગળનો અભ્યાસક્રમ આપણે જોઈશું. આ પાઠશાળાને આધુનિક બનાવવા માટે, અદ્યતન બનાવવા માટે, વધારે રસપ્રદ બનાવવા માટે અને વધારે લોકો સુધી પહોંચાડવા માટે આપના સૂચન આપશો તો મને ગમશે. ગુજરાતભરમાંથી
આપ સૌનો, વિદ્યાર્થીઓનો જે પ્રેમ મળી રહ્યો છે, ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે, એ બદલ ફરીવાર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ પાઠશાળાને એ વધારે આધુનિક અને વધારે લોકભોગ્ય બનાવવા માટેના યોગ્ય સૂચનો આપ સૌ કરશો એવી પ્રાર્થના સાથે સૌને નમસ્કાર.